જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે હિના। ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન આપણું ગુજરાતમાં સ્વાગત છે। સમાચારની વાત કરીએ વિસ્તારથી। સમાચારની શરૂઆત કરીએ વડોદરાથી। તો ભૂપેન્દ્ર પટેલ વડોદરા જિલ્લાના પ્રવાસે પહોંચતા જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ વધુ ગરમાયો છે। વડોદરા એરપોર્ટથી સીધા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચી મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, જેમાં ધારાસભ્યો, શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ સંગઠનના અગ્રણીઓ સાથે આગામી ચૂંટણી રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી। બેઠકમાં માત્ર આમંત્રિત હોદ્દેદારોને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો। તો વાત કરીએ ગીર સોમનાથની। તો ગીર સોમનાથ જિલ્લા પંચાયતની આદરી વાવડી બેઠક પર પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો સંકલ્પ સભામાં ઉપસ્થિત રહી કાર્યકરો અને આગેવાનો સાથે સભા યોજી હતી। ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર જીતની આશા વ્યક્ત કરાઈ હતી। સોમનાથ વિધાનસભા વિસ્તારમાં રાજકીય ગરમાવો ફરી એકવાર તેજ થયો છે। પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ તાજેતરમાં સોમનાથ ખાતે જાહેર સભામાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પર તીખા પ્રહારો કર્યા હતા। તેમણે સ્થાનિકોને સંબોધતા ધારાસભ્યની કામગીરી પર અનેક સવાલો ઉઠાવ્યા હતા। જાહેર સભામાં બોલતા વિશ્વકર્માએ જણાવ્યું હતું કે સોમનાથ વિધાનસભાના મતદાતાઓએ અગાઉ માત્ર 922 મતના અંતરથી કોંગ્રેસના ધારાસભ્યને જીત અપાવી હતી। તેમણે લોકોને યાદ અપાવતા કહ્યું કે આ જીત ખૂબ જ ઓછી બહુમતીથી મળી હતી, છતાંય તેમના પ્રતિનિધિએ લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતર્યા નથી। તમારા ધારાસભ્ય અહીંયા છે, માત્ર 921 વોટથી માનસિંહભાઈ ચૂંટણી કદાચ હાર્યા હતા। તમે એક વખત છેતરાયા છો, પણ મને ભરોસો છે મારી સામે બેઠેલા કાર્યકર્તા મિત્રો ઉપર, માતાઓ બહેનો ઉપર કે આ વખતે નહીં છેતરાઓ। હમણાં મને સંજયભાઈ આપતા હતા હિસાબ કે સાહેબ તાલુકા પંચાયત આપણી 128 સીટો છે, જિલ્લા પંચાયત 28 માંથી 22 સીટો, નગરપાલિકા 5 માંથી 5 આપણી। આ કે છે વિકાસના કારણે આ ગુજરાતની 6.5 કરોડ જનતા એ સતત ભારતીય જનતા પાર્ટી સરકારને વોટ આપે છે। તમારા ધારાસભ્ય તમારા દરવાજે કદાચ આવે, કોંગ્રેસના મિત્રો તમારા ત્યાં આવે, તો એક વખત પૂછજો કે તમે વિધાનસભાની અંદર ક્યારે આ ગીર સોમનાથની પ્રજા માટે પ્રશ્ન પૂછો। તમારા ધારાસભ્યને પૂછજો, અથવા તમે કદાચ આવો, રાજેશભાઈને કહું છું, ભગાભાઈને કહું છું, તમને વિધાનસભામાં લેતા આવે, તમારા ધારાસભ્ય પેલી મૂંગી માં બેહે એ વિધાનસભામાં આગળની બેન્ચમાં બેઠા હોય, એક હરફ શબ્દ આખા વિધાનસભાના સત્ર સિવાય દરમિયાન એક શબ્દ પોકારતા નથી કે મારી ગીર સોમનાથની, મારી આ વિધાનસભામાં આ વસ્તુની જરૂર છે। આ પ્રશ્ન ઉઠાવતા હોય તો આપણા સાંસદના ધારાસભ્યો અને આ જિલ્લાના પ્રમુખ પત્ર લખે માનનીય મુખ્યમંત્રીશ્રીને કે મારા ગીર સોમનાથના ગામડાઓમાં પ્રશ્ન છે, એની દેખરેખ રાખવાનું કામ। રોડ જેટલા પણ મંજૂર થાય છે, આ રોડ તમારા ધારાસભ્ય ક્યારેય માંગતા નથી। અમારા જિલ્લા પ્રમુખ હોય કે સાંસદ સભ્ય હોય કે ધારાસભ્ય હોય, આ વિસ્તારની ચિંતા કરે છે। પરમાર સાહેબ, માનનીય અધ્યક્ષ શ્રી ગીર તો વાત કરીશું જૂનાગઢ જિલ્લામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના પ્રવાસે રાજકીય ગરમાવો વધ્યો છે। તેમણે મેંદરડા ખાતે કાર્યકરોને સંબોધતા જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો જીતવા માટે આહવાન કર્યું હતું। ત્યારબાદ તેઓ કેશોદ પહોંચ્યા હતા, જ્યાં કાર્યકર્તા સંમેલનમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે કેશોદ નગરપાલિકાની તમામ બેઠકો ભાજપ જીતશે અને શહેરના પ્રશ્નો ઉકેલવાની જવાબદારી પાર્ટી નિભાવશે। સાથે જ મહિલા આરક્ષણ બિલ મુદ્દે પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું કે વસ્તી ગણતરી અને
ડિલિમિટેશનની જે પ્રક્રિયા છે તે કોવિડ જેવી પરિસ્થિતિને કારણે મોડે થઈ છે. જ્યારે 2029 સુધી મહિલા રિઝર્વેશન લાગુ કરવાની તૈયારી હતી. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોની નીતિઓને કારણે બિલ અટક્યું છે, જેને લઈને મહિલાઓમાં રોષ ફેલાયો છે. સ્વાભાવિક છે, નગરનો હોય કે વિસ્તારનો કોઈ પણ પ્રશ્ન હોય, લોકોને અગવડતા પડતી હોય તો લોકોએ રજૂઆત પણ કરવી જોઈએ. લોકો સ્વાભાવિક રજૂઆત કરતા હોય. ક્યારેક પોતાનું કામ સમયસર ના થયું હોય તો લોકો પોતાની લાગણી અને ભાવના પણ વ્યક્ત કરતા હોય. અમારી જવાબદારી છે કે અમારે એ ભાવનાને સમજીને એનો ઉકેલ લાવવા માટે પ્રયાસ કરવો છે. વસ્તી ગણતરી મુજબ એટલા માટે કે જ્યારે 2023ની અંદર નારી વંદન અધિનિયમ પાસ થયો ત્યારે એમાં સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કે 2026ની સેન્સસ મુજબ એટલે કે 2026ની વસ્તી ગણતરી મુજબ ડિલિમિટેશન કરવાનું છે. પરંતુ કોવિડ આવ્યો, કેટલીક વિપરીત પરિસ્થિતિઓની અંદર 2 વર્ષ જનસંખ્યા એટલે કે સેન્સસ આપણે મોડું કરી શક્યા. એટલા માટે થઈને હવે તમે 2026ની અંદર સેન્સસની કામ હજી પૂરું નથી થયું, એટલે કે જનસંખ્યા ગણતરીનું કામ હજી પૂરું નથી થયું અને 2029ની અંદર મહિલાઓને રિઝર્વેશન આપવાની તૈયારી કરવી છે. તો માત્ર ઓપ્શન બચતો હતો કે આપણે જે સેન્સસ અત્યારે હોય એટલે કે જે જનસંખ્યા અત્યારે જે આંકડા મુજબ ઉપલબ્ધ હોય, 2011ના સેન્સસ મુજબ અત્યારે આંકડા ઉપલબ્ધ છે, તો એ આંકડા મુજબ આપણે ડિલિમિટેશન કરીએ એ નિર્ણય લીધો છે. અને એ વિપક્ષોને પણ ખબર છે. અમારી જગ્યાએ કદાચ એ સરકારમાં હોત તો એમને પણ આ જ નિર્ણય કરવો પડે, પરંતુ કોંગ્રેસ અને એના સાથી પક્ષોની દાનત મહિલાઓને અનામત આપવાની ન હોવાથી બહાના બતાવીને એમણે આ બિલને અટકાવ્યું છે, જેનાથી રાજ્ય અને દેશની મહિલાઓમાં સ્વાભાવિક તો વડોદરામાં આવેલી સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવતા હડકંપ મચ્યો છે. કુંઠેલા ગામ ખાતે હોસ્ટેલમાં રહેતા 11 વિદ્યાર્થીઓએ ભોજન કર્યા બાદ અચાનક ઉલટી અને ઝાડાની ફરિયાદ શરૂ થતા તેમને તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસ અને આરોગ્ય વિભાગે હોસ્પિટલ પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને ભોજનના સેમ્પલ લઈ લેબમાં તપાસ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તો સુરત બારડોલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તંત્ર સજ્જ છે. મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે. આજે બારડોલી ખાતે ચૂંટણી અધિકારીની હાજરીમાં કાર્યવાહી કરાઈ હતી. બારડોલી નગરપાલિકા ચૂંટણી માટે ઈવીએમ સીલ કરવામાં આવ્યા હતા. દરેક પક્ષના ઉમેદવારોની હાજરીમાં ઈવીએમ સીલ કરી બારડોલી BABS શાળા ખાતે મૂકી લોક કરવામાં આવ્યા હતા. તમામ ઈવીએમ આજે સીલ કરી મતદાનના આગલા દિવસે જે તે પોલિંગ મથકે મોકલવામાં આવશે. બારડોલી નગરપાલિકાની 9 વોર્ડની ચૂંટણીમાં 46 જેટલા મતદાન મથકો છે, જેમાં 41,000થી વધુ મતદારો મતદાન કરનાર છે. 9 વોર્ડની 36 બેઠકો પર 79 જેટલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. બારડોલી નગરપાલિકા ચૂંટણી હિસાબે આજરોજ ઈવીએમ કમિશનની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે. બારડોલી નગરપાલિકાના 9 વોર્ડના 46 મતદાન મથકો છે, જેના અંદર જે મતદાન મથકોમાં ઈવીએમ મોકલવાના છે એને બેલેટ પેપર લગાવીને હાજરી તૈયાર કરવાની કામગીરી રાજકીય પાર્ટી તથા ઉમેદવારોની હાજરી ચાલુ છે. 46 એમાં 10% પ્રમાણે
જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ગઢડા શામળાજીમાં યોજાયેલી ચૂંટણી પ્રચાર સભામાં સાંસદ શોભનાબેન બારૈયા દ્વારા રાધાકૃષ્ણ પર આધારિત મંત્રમુગ્ધ કરતી રચના રજૂ કરવામાં આવી હતી. રાધા અને કૃષ્ણ વચ્ચેના સવાલ જવાબ પર આધારિત આ અનોખી રચનાએ હાજર શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સાંસદ દ્વારા રજૂ કરાયેલી લાંબી રચનાને શ્રોતાઓએ મંત્રમુગ્ધ થઈને સાંભળી અને તેનો વિડીયો સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કોણ હતી રાધા તો શું જવાબ દઈશ માતા, તારું તો નામ તને યાદ નહોતું, તારું તો નામ તને યાદ નહોતું, તેથી રાધાનું નામ હતું કોઠે. એ ઠકરાણા પટરાણા કેટલાય હતા તોય રાધા રમતી હતી સાત કોઠે. એ રાધા વીણા વાઘડીના વેણ નહીં વાગે, એવા સોગંદ તે સિદ્ધને ખાધા તો શું જવાબ દઈશ માતા. રાધાના પગલામાં વાવ્યું વંદનાવનને ફાગણ બનીને તું ખૂબ ફોર્યો. આ રાધાના એક એક શ્વાસ તને ડોળલે તું અષાઢી મેઘ બની ગયો. આજ આગા કા પડી ગયા વાઘણની રાધા, એવા તો શું પડ્યા વાધા તો શું જવાબ દઈશ માતા. ગોકુળ ગરીબમાં મથુરાના મેલ, ઘડીકમાં ગોપી ઘડીકમાં રાધા ને ઘડીકમાં કુબ્જાસન ખેલ. હેત પ્રીતમાં ન હોય રાજ ખટપટના ખેલ, કાન સ્નેહ માટે હોય આવા સાધા તો શું જવાબ દઈશ માધા. ત્યારે કૃષ્ણ કહે છે કે ગોકુળ મથુરા દ્વારકા વૃંદાવન એ તો મારા અંગે ઓઢવાના વાગા. આ રાજીપો હોય તો અંગ ઉપર રાખવું, નહીતર રાખવું અંગેથી આઘા. સગળો સંસાર મારો સોરે શણગાર પણ અંતરમાં તો એક રાધા. હવે પૂછીશ ના કે કોણ હતી રાધા. હું પણ તમને કહું છું કે હું જ્યારે એક સાંસદ તરીકે આપની વચ્ચે આવી છું તો મને પણ મારી ભારતીય જનતા પાર્ટી પૂછશે કે ગઢડા શામળાજીમાં ગયા હતા, એક બે વચનો આપીને આવ્યા હતા, તો શું કરીને આવ્યા, તો હું શું જવાબ દઈશ. તો એમ કહીશ કે ગઢડા શામળાજીમાં મને બધા મતદારોએ વિશ્વાસ અપાવ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને અમે તો સાવલી તાલુકામાં જિલ્લા અને તાલુકા પંચાયતની આવનારી ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણી ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓ માટે બેલેટ પેપર દ્વારા મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. આ મતદાન સાવલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ અને સ્ટાફે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી. ચૂંટણી તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ રહે તે માટે જરૂરી તમામ સુવિધાઓ તેમજ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર પ્રક્રિયા દરમિયાન કર્મચારીઓમાં લોકશાહી પ્રત્યે જવાબદારીનો ભાવ સ્પષ્ટ જોવા મળ્યો હતો અને બેલેટ મતદાન દ્વારા ફરજ પર રહેલા કર્મચારીઓને મતાધિકારનો ઉપયોગ કરવાની સુવિધા સુનિશ્ચિત કરવામાં આવી હતી. તો સુરેન્દ્રનગર ચોટીલામાં શાળામાં અભ્યાસ કરતા બાળકો ચૂંટણી પર્વને લઈને મતદાન જાગૃતિ રેલી તેમજ ચિત્ર સ્પર્ધા યોજી એનએન શાળા તેમજ જેવી દોશી માધ્યમિક શાળાના બાળકોએ ચૂંટણી પર્વને લઈને મતદાન મહાદાન ઝુંબેશ હાથ ધરી હતી. વિકસિત ભારત 2047 માટે 4 મહાદાન, જેમાં અંગદાન, રક્તદાન, નેત્રદાન અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરી દેશને વિશ્વમાં ઉચ્ચ શિખર પર લઈ જવી તેવા હેતુથી શાળાના બાળકોએ રહેણાંક વિસ્તારોમાં રેલી સ્વરૂપે ફરીને લોકોને મતદાન કરવા માટે આહવાન કર્યું હતું.
તો સાવલી મેવલી રોડ પર વસંતપુરા ગામ નજીક ટ્રિપલ અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે. દૂધના ટેન્કર, પિકઅપ અને બાઇક વચ્ચે થયેલી ટક્કરમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સાવલી CHC ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સાવલી પોલીસ તાત્કાલિક પહોંચી વધુ તપાસ હાથ ધરી છે અને અકસ્માતના કારણો જાણવા પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. તો રાજકોટ જિલ્લામાં એક કાળજુ હચમચાવી દેતી ઘટના સામે આવી છે. ગોંડલ તાલુકાના નવાગામના 33 વર્ષીય અજય રાઠોડનું ડૂબી જવાથી મોત થયું છે. માહિતી મુજબ પુત્રના જન્મદિવસ નિમિત્તે પરિવાર સાથે કાગવડ ખાતે આવેલા હેવન રિસોર્ટમાં સ્વિમિંગ પુલમાં નહાતા સમયે અચાનક હાર્ટ એટેક આવતા તેઓ પાણીમાં પડી ગયા હતા. લાંબા સમય સુધી બહાર ન આવતા પરિવારજનો દ્વારા તેમને બહાર કાઢી તાત્કાલિક ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં ગોંડલ પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પુત્રના જન્મદિવસે પિતાનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. તો ચોટીલામાં ચૂંટણી પર્વને લઈને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ માટે અનોખી પહેલ કરવામાં આવી છે. NN શાળા તેમજ જેવી દોશી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ મહાદાન ઝુંબેશ અંતર્ગત રેલી અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કર્યું હતું. વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે અંગદાન, રક્તદાન, નેત્રદાન અને મતદાન જેવા 4 મહાદાન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ રહેણાંક વિસ્તારોમાં રેલી કાઢી લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. તંત્રની પૂર્વ મંજૂરી સાથે યોજાયેલી આ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓએ પોસ્ટરો દ્વારા લોકશાહીના પર્વની ઉજવણી સાથે મતદાનનું મહત્વ સમજાવ્યું હતું. તો સુરત ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી યુવા ચોપાલ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, જ્યાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે ખુલ્લી ચર્ચા યોજાઈ હતી. કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું કે યુવા પેઢીએ નરેન્દ્ર મોદીના શાસન દરમિયાન થયેલો વિકાસ જોયો છે અને અગાઉના સમયમાં રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને સુરક્ષા જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ હતો. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે અગાઉ કર્ફ્યુ જેવી સ્થિતિ રહેતી અને ભ્રષ્ટાચારને કારણે વિકાસ અટક્યો હતો. નામ લીધા વગર વિરોધ પક્ષ પર આડકતરી ટિપ્પણીઓ કરતા તેમણે તીખા પ્રહાર કર્યા હતા. સાથે જ ભવિષ્યમાં AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ સિસ્ટમ વિકસાવવા માટે આયોજન ચાલી રહ્યું હોવાનું પણ જણાવ્યું હતું, જેથી ટ્રાફિક મેનેજમેન્ટમાં સુધારો કરી સમય બચાવી શકાય. હવે આખી રાત નવરાત્રી તમને રમાડીએ, તેમાંય આ બધી જ 1400 ભેગી થઈને હાઈકોર્ટમાં મારા વિરોધમાં PIL કરાવરાવી, તો મારે શું નવરાત્રી બંધ કરાવરાવી લેવી 12 વાગે? તમે જ મને કહો. આપણી નવરાત્રી જો ગુજરાતની ધરતી પર આખી રાત ના રમાય તો ક્યાં જઈને આપણે નવરાત્રી રમશું? બોલો, કેવો મને ગરબા આખી રાત રમાડવા જોઈએ કે નહીં? અને આ ગરબા આખી રાત રમાડીએ તો કોના પેટમાં દુખ્યું ને તપાસ કરો કે હાઈકોર્ટમાં PIL કરવા માટે કોણ લોકો હતું અને એ વકીલ કઈ પાર્ટીના હતા એ ચેક કરો, એટલે તમને અંદાજો આવી જશે. તો બધા ભૂકા બોલાઈ જશે. ગુજરાત અને ગુજરાતના હિતનું જે કોઈ લોકો નુકસાન કરશે ને એનો જવાબ મારે આપવાની જરૂર નથી, લોકો આપશે. તમને
કોઈને અંદાજો છે કે 2014 પહેલા આ દેશમાં કેટલા એરપોર્ટ હતા? આઝાદીથી લઈને 2014 સુધી આ દેશમાં 75 એરપોર્ટ હતા અને 2014 થી લઈને 2026 તક આજે આ દેશમાં 140 થી વધારે એરપોર્ટ થઈ ગયા. વંદે ભારત હોય કે બીજી અનેક નવી ટ્રેનો હોય, તમારામાંથી કેટલા લોકો એવું માને છે કે 2014 થી લઈને 2016 તક રેલવેની અંદર એક ખૂબ મોટો બદલાવ આવ્યો, ચોખ્ખી ટ્રેનો પ્રાપ્ત થઈ, સારી બેડશીટ અંદર હોય છે, ઓઢવાનું સારું હોય છે, ખાવાનું ફૂડ ક્વોલિટી સારું થયું, રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ સુધર્યા, ચોખ્ખા થયા, એવું કેટલા લોકો માને છે? તો હવે આ રેલવે યાત્રા આપણી સુધરી, એરપોર્ટ વધ્યા, ટ્રાન્સપોર્ટેશન માટે નવા એક્સપ્રેસ હાઈવે બન્યા કે નહીં બન્યા? હાથ ઊંચા કરો તો જ આ લોકોને દેખાશે. દરરોજ નવા રોડો બને છે. ટ્રાન્સપોર્ટેશન માટે આનાથી વધારે કોઈ જરૂરિયાત ખરી? અને એનાથી બી વધુ હવે શું આવે છે? સુરત સિટીને તો ડબલ બોનાન્ઝા ગિફ્ટ છે. એક તરફ મેટ્રો આવશે, એક તરફ બુલેટ ટ્રેન આવશે, એક તરફ બીજી 4 મોટી ઇન્ટરનેશનલ કનેક્શન આપણા સુરત એરપોર્ટથી મળવા માટે આગળ વધી રહ્યા છે. આમાંના એક બી કામ કેમ કોંગ્રેસના ટાઈમમાં નહીં થયા? મને કહો. હવે મને એમ કહો તમે કે આપણે આપણામાંથી કેટલા લોકો એવા છે કે જે ધોલેરા ગયા હોય કે ધોલેરાનું બિલ એક્સેપ્ટ ના થવાનું? તમને શું લાગે? મને એમ કહો, ચાલો એક જવાબ આપો કે જો રાહુલ ગાંધીની બેન પ્રિયંકા ગાંધી સાંસદ બની શકે, અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવ સાંસદ બની શકે, લાલુ પ્રસાદ યાદવના પત્ની જો બિહારના મુખ્યમંત્રી બની શકે, તો શું ગુજરાતની કોઈ સામાન્ય પરિવારની દીકરી સાંસદ બની શકે કે ના બની શકે? તો આ 33% નું બિલ એક્સેપ્ટ કરવા જેવું હતું કે રિજેક્ટ કરવા જેવું હતું? હા, તો આ એક્સેપ્ટ ના કરનાર લોકોને સવાલ પૂછો ને જઈને, એટલે ખબર પડી જશે તમને. ચાલો બધાનો. તો આજના ખાસ બુલેટિન આપણું ગુજરાતના મહત્વના સમાચારમાં બસ આટલું જ. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને રજા આપશો. નમસ્કાર.